જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું દહીં કેળાનું રાયતું। તો એના માટે આપણે જોશે 1 કપ દહીં, એ મેં આમાં મિક્સ કરું। દહીં, મીઠું, લીલા મરચાં, કેળા અને રાઈનો અધકચરો વાટેલો પાવડર અને ગાર્નિશિંગ માટે કોથમરી અને સેજ પીંચ જેટલી હળદર। તો હવે આપણે બધું મિક્સ કરીશું। દહીંને મેં મિક્સ કરી લીધું છે એક વખત। હવે એમાં આપણે નાખીશું રાઈનો પાવડર 1 ટીસ્પૂન જેટલો, સ્વાદ પ્રમાણે નમક, પીંચ જેટલી હળદર, આ બધું આપણે મિક્સરથી મિક્સ કરીશું। અને આમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખીશું, કારણ કે કેળા છે એટલે મીઠાશ આવી જ જશે। આપણે આ ઓગાળી દેવાનું છે, મિક્સ કરવાનું છે। મિક્સરથી બી આપણે કરી શકીએ અને ઝેણીથી બી આપણે આમ ચલાવીને કરી શકીએ છીએ। હવે એમાં આપણે નાખીશું બારીક સમારેલા લીલા મરચાં, એ મેં આપણા ટેસ્ટ પ્રમાણે લીધા છે। તીખું જેટલું જોઈતું હોય એટલું પ્રમાણે આપણે કરવાનું। અને મેં આમાં 2 કેળા લીધા છે। તો આ હવે આપણે ને 2 મિનિટ આમાં મિક્સ થવા દેશું, એટલે એકદમ એમાં મિક્સ થઈ જશે। તો આપણું રાયતું એકદમ મિક્સ થઈ ગયું છે અને એકરસ થઈ ગયું છે। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શ્રીખંડ જેવું લાગે છે, પૂરી થેપલા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે। તમે પણ બનાવીને ટ્રાય કરજો। ઝટપટ બનતું, મિનિટોમાં બનતું આ રાયતું છે। હવે આપણે એને કાઢી લઈશું, આમાં સર્વ કરી લઈશું। આ જેમ ઠંડુ થશે એમ એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। અને ઉપરથી આપણે ગાર્નિશિંગમાં કોથમરી। તો મિનિટોમાં બનતું આપણું રાયતું તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। બધાને જય શ્રી કૃષ્ણ।